સોસાયટીના દરેક સભ્યોને જણાવવામાં આવે છે કે ઉત્તરાયણ આવી રહી છે અને આપણી સોસાયટી પાસે માત્ર એક જ ડીજે છે, જે એ વિંગ અને બી વિંગ બંનેને જરૂરત છે. તો હવે આપણે શું નિર્ણય લેવો જોઈએ? બધા કમેન્ટ કરજો કે એ વિંગ વાળાને આપણે આપી દઈએ અને બી વિંગ વાળા જાતે વ્યવસ્થા કરી લે, અથવા તો આપણું ડીજે બી વિંગ વાળાને આપી દઈએ, એ વાળા જાતે વ્યવસ્થા કરી લે, અથવા તો બંનેમાંથી કોઈને ના આપીએ, બંને જાતે વ્યવસ્થા કરી લો. જેથી કેમ કે આ સમજો ડીજે છે, પાણીનું ટાંકી નથી કે બધાના નળમાં પાણી આવવા મળે ખોલો એટલે. તો જલ્દીથી બધા કમેન્ટ કરો શું કરવું જોઈએ. અને હા, બીજી વસ્તુ, જેને પણ સોસાયટીનું ડીજે મળશે એને સોસાયટીના ફંડમાં ચાર્જ આપવો પડશે અને એ ચાર્જ કેટલો હશે એ અમારી કમિટી મેમ્બર નક્કી કરશે. જેથી બધા જલ્દીથી કમેન્ટ કરો. ડાજ્યા નોળિયા વાળા બી કમેન્ટ કરી દેજો એટલે વાર્તા પૂરી થાય. જલ્દીથી કમેન્ટ કરો શું આપણે નિર્ણય લેવો જોઈએ ઉત્તરાયણ માટે, જેથી અખંડ ચેરમેનને નિર્ણય લેવામાં ખબર પડે. ધન્યવાદ.